આજે બહુ એટલે બહુ જાજા સમય પછી બ્લોગ આવે છે, કારણ કે તો તમને ન્યા જઈને હું કે તો ન્યા પ્રોગ્રામ છે, ફંક્શન છે સ્કૂલનું, તો આપણે ન્યા ઇવેન્ટમાં જવાનું છે. ગાડી બાડી લઈને રેડી છે, એટલે આપણે દોસ્તાર આવવાનો છે, તો એ આવે એટલે હવે આપણા બે ત્રણ દી આપણા ફૂલ બ્લોગ આવી જાય તો મોજ કરવાની, અને ડેઈલી હું લિંક શેર કરતા આપણા જો કહેતો ને કે ભાઈ આવવાના છે, થોડીક મોડું થયું, ભાઈ આવે ગા અમે નીકળવાના છે માધુપુર બાજુ, બરોબર. તો જય નથરાજ ને રામ રામ બધાને, કેમ છો બધા મજામાં, હસતા ખેલતા હોય ને રાજી હોય. આજે બહુ એટલે બહુ જાજા સમય પછી બ્લોગ આવે છે, કારણ કે વૈશમાં હમણાં બંધ હતું, અને આપણું એક ચેનલ છે ને એમાં થોડોક પ્રોબ્લેમ હાલે છે, અને આ આપણું બીજું ચેનલ છે, તમને જો કે ખબર જ છે. હમણાં આપણે આમાં પણ આપણે લગભગ 4-5 બ્લોગ મૂક્યા વિડીયા, તો એવી રીતના એની ચેનલની પ્રોસેસ હાલે છે, લગભગ વહેલું ચાલુ થઈ જાય. અને હમણાં હું થોડોક હોસ્પિટલના કામમાં પણ હતો, કારણ કે થોડુંક મન ઓયલું હતું, ઓલું ચેનલ થોડુંક બંધ થઈ ગયું, એટલે આપણે મનમાં ઓયલું હતું કે પાછી ફરીથી મહેનત કરવી પડે, અને ઓલું ચેનલ આપણું અમુક કારણોસર બંધ રહીએ તો થોડુંક ઓલું થાય, પણ વાંધો નહીં, ચાલુ થઈ જાય હમણાં થોડાક દિવસમાં. ત્યાં સુધી આપણે આ ચેનલમાં બ્લોગ મૂકીશું. અને અત્યારે આપણે છે પોરબંદર, આપણે નીકળવાનું છે માધુપુર બાજુ. માધુપુરની ત્યાં પ્રોગ્રામ છે, ફંક્શન છે સ્કૂલનું, તો આપણે ત્યાં ઇવેન્ટમાં જવાનું છે, આપણે બોલાવ્યા છે, તો ત્યાં આપણે સન્માનમાં ઇવેન્ટમાં જવાનું છે. અત્યારે હું પોરબંદર છું, અને જો અહીંયા ઊભો હું પુલ પાસે, એક ભાઈ આપણે આવવાના છે, એની વાત જોઉં હું, તો એ આવે તો પછી નીકળીએ. અને આપણે સાંજનો 7 વાગ્યાનો પ્રોગ્રામ છે, અને અત્યારે બ્લોગ આપણે ચાલુ કર્યો 4 વાગે, કારણ કે સવારે મારે ચાલુ કરવો હતો, પણ મેં કહું ત્યાં જઈએ તો ડાયરેક્ટ તમને ત્યાંનું જ રૂટ દેખાડું. તો એવી રીતના અત્યારે આપણે ગાડી બાડી લઈને રેડી છે, એટલે આપણે દોસ્તાર આવવાનો છે, તો એ આવે એટલે પછી આપણે નીકળીએ. અને પ્રોગ્રામ બહુ મસ્ત છે, બાળકોનો છે, ફંક્શન છે, તો કેવી રીતના છે, હું અપડેટ થઈ તમને બધી આગળ આપતો રહે. અને આપણે સાંજે આજે 11-12 વાગે મોજ જ કરવાની છે. અને હવે આપણા બે ત્રણ દી આપણા ફૂલ બ્લોગ આવી જાય તો મોજ કરવાની, અને ડેઈલી હું લિંક શેર કરતો રહે, અને તમને પણ શેર કરતો રહે બધાને, તો જોઈ નાખવાના. અને હવે મોજ કરાવતા રહે. આપણે પાછી હિંમત જડી ગઈ આપણે, અને ઓલું ચેનલ પર પ્રોસેસમાં છે, એટલે લગભગ રિકવર થઈ જાય, વાંધો નહીં આવે તમારા બધાના પ્રેમ, તમારા બધાના સપોર્ટથી. તો એવી રીતના છે. અને આ બીજા ચેનલમાં આપણા બ્લોગ મેં 7 મૂક્યા છે, અને એમાં જ આપણે આ મૂકવાના છે. તો બસ તમે બસ હસતા ખેલતા રહ્યો, રાજી રહ્યો, અને એ જ હું તમને કરાવતો રહું. તો અત્યારે આપણે નીકળવાનું છે માધુપુર બાજુ, તો આગળ તમને રસ્તામાં અપડેટ આપતો રહે. તો બોલો ભાઈ હમણાં આવે એટલે આપણે પછી આગળ અપડેટ આપું, જે કંઈ આપણી કાર્યવાહી કાર્યક્રમનો જે પણ કંઈ દોર છે એ આગળ ખીચીએ આપણે, બરોબર. આપણા જો કહેતો ને કે ભાઈ આવવાના છે, થોડીક મોડું થયું, ભાઈ આવે ગા એમાં કામ હતું, ભાઈ એરપોર્ટમાં કામ કરે, બરોબર. થોડુંક એમાં ગડબડ થઈ ગઈ હતી કામમાંથી, થોડીક વાર લાગી, એટલે અમે આ મેન હાઈવે ઉપર આવ્યા, બરોબર. અને મારે અને જોશીભાઈ જો વિડીયો આગલા વિડીયો તમે જોયો જ છે અમારા ભાઈની, અમે નીકળવાના છે માધુપુર બાજુ, બરોબર. એ આપણે નીકળીએ, કારણ કે આપણે 8 વાગ્યા ઢુકડું પૂગવાનું, અને રામવામાં 6 જેવું થયું, તો ધીરે નીકળીએ આગળ, પછી આગળ સીધી અપડેટ કંઈ ખાવા પીવાનું હોય જ ને. વાહ રે વાહ, હાલો નાસ્તો કરતા જઈએ, આગળ તમને અપડેટ આપો, બરોબર. તો આપણે ફાઇનલી આપણે જ્યાં લોકેશનમાં આવવાનું હતું ત્યાં આવી ગયા. સીલ ગામ છે આપણે માધવપુરથી આગળ, અને ત્યાં ફંક્શન હતું, ઇવેન્ટ છે સ્કૂલની. તો પૂગી આવ્યા, અને દુકાને ચા પાણી પીતા હતા. પછી પ્રોગ્રામમાં જઈએ. જોશીભાઈની ચા પાણી પીવું હતું, અને કે નાસ્તો કરો. મેં નાસ્તાનો તો મૂકવા અંદર મેં મફતમાં એ છે જોબરવાનું, એટલે પહેલેથી પોલું આપીને ખાવાનું ન આપે મેં, તો એ કે નાના નાસ્તો કરો. મેં એ રહેવાય ત્યાં ઉભા રહેજો 1 મિનિટ, આને એક ઇનામ આપી દો, એટલે 5 થોડું પૂરું થાય. ઉભા આપી દો ઇનામ. આ એક ગડચર દેવ હરદાસભાઈ, ધોરણ 5, 3જો નંબર. ઓકે, તાળીઓનો ગડગડાટ. ઉપાધિ કોઈ તું કરમાં, હજુ તારો બાપ બેઠો છું, હજુ તારો બાપ બેઠો છું. સુખ ને દુઃખમાં તારો પડછાયો બની બેઠો છું. સુખ ને દુઃખમાં તારો પડછાયો બની બેઠો.
Sound play.